ગુજરાતમાં અચાનક ભારે વરસાદથી હાહાકાર 8મી મી દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક માવઠું, વીજળી અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ગંભીર બની હતી. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું. રાજ્યમાં કુલ 21 લોકોના મોત નોંધાયા. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર. ભારતીય હવામાન વિભાગે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. લોકોને ઘરમાં રહેવાની અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી. કચ્છ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે કચ્છ અને બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે રાત્રે બ્લેકઆઉટ જાહેર કરાયો. ગામોમાં સ્ટ્રીટ લાઇટ અને ઘરમાં લાઇટો બંધ રાખવા સૂચના આપવામાં આવી. બોર્ડર પાસે શંકાસ્પદ ડ્રોનના અવશેષો મળ્યા. કચ્છ નજીક સુરક્ષા દળોને શંકાસ્પદ ડ્રોનના ભાગો મળ્યા હતા. ત્યારબાદ BSF અને સ્થાનિક પોલીસે એલર્ટ મોડમાં આવી ગઈ. સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરાઈ. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવન અને વરસાદને કારણે હજારો વીજ પોલોને નુકસાન થયું. રાજકોટ, જામનગર અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી બંધ રહી. કેરીના ખેડૂતો ચિંતામાં. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે કેરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ વધી. ખેડૂતોનું કહેવું હતું કે પાક તૈયાર થવાની સ્થિતિમાં તો ત્યારે વરસાદ આવતા મોટું નુકસાન થઈ શકે છે. રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ. રાજકોટ શહેરમાં સાંજે તોફાની પવનો સાથે વરસાદ શરૂ થયો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. અમદાવાદમાં ગરમીમાંથી રાહત. અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદને કારણે તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. લોકો ગરમીમાંથી રાહત અનુભવતા જોવા મળ્યા. ગુજરાતમાં રોડ અકસ્માતમાં વધારો. સરકારી આંકડા મુજબ 2024 દરમિયાન ગુજરાતમાં રોડ અકસ્માતોમાં મૃત્યુદર છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ રહ્યો. ખાસ કરીને હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી. અમદાવાદમાં અકસ્માતમાં ઘટાડો. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ અને CCTV સર્વેલન્સને કારણે શહેરમાં અકસ્માતના મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાયો. GSEB SSC પરિણામ જાહેર. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ વહેલી સવારે વેબસાઇટ પર પરિણામ જોવા ઉમટી પડ્યા. ઓનલાઈન સ્કૂલ રેકોર્ડ સિસ્ટમ શરૂ. GSEBએ શાળાઓ માટે નવી ઓનલાઈન સિસ્ટમ લોન્ચ કરી, જેમાં વિદ્યાર્થીઓના રેકોર્ડ ડિજિટલ રીતે ઉપલબ્ધ બન્યા. કોલેજ એડમિશન પ્રક્રિયા શરૂ. ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા કોલેજ પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું. હજારો વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે જ નોંધણી કરી. એડમિશનમાં નવા નિયમો. આ વર્ષે એડમિશન પ્રક્રિયાને સરળ બનાવવા ઓછા રાઉન્ડ અને ઝડપી મેરિટ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના જાહેર થઈ. CID વેબસાઇટ પર મોટો વિવાદ. 4 વર્ષ પહેલા અવસાન પામેલા IPS અધિકારીનું નામ હજુ પણ સત્તાવાર વેબસાઇટ પર દર્શાતું હોવાના કારણે સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા. વિદેશી પ્રવાસીઓ માટે સુરક્ષા વધારાઈ. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધતા સોમનાથ, દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ. મહુવા અને આણંદમાં ભારે વરસાદ. મહુવા, આણંદ અને અમરેલી જિલ્લામાં એક જ દિવસે 3 વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ. તલ, બાજરી અને શાકભાજીના પાકને વરસાદ અને પવનથી નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી. બંદરો અને એરપોર્ટ હાઈ એલર્ટ પર. ભારત-પાકિસ્તાન તણાવને કારણે કંડલા પોર્ટ, મુંદ્રા પોર્ટ અને જામનગર એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવી. જામનગર એરફોર્સ સ્ટેશન પર ઇમરજન્સી તૈયારીઓ વધારવામાં આવી. સ્થાનિક લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરાઈ. ડ્રોન હુમલાના પ્રયાસો નિષ્ફળ. સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી કે બોર્ડર નજીક અને શંકાસ્પદ ડ્રોન પ્રવેશના પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યા. BSF પેટ્રોલિંગમાં વધારો. કચ્છ અને બનાસકાંઠા વિસ્તારમાં BSF દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું અને ગામોમાં ચેકિંગ વધારાયું. અન્ય માર્ગો પાણીમાં ગરકાવ. ભારે વરસાદને કારણે ઘણા ગામોના રસ્તાઓ બંધ થઈ ગયા. કેટલાક ગામોનો સંપર્ક તાત્કાલિક તૂટ્યો. કેરી વેપારમાં અસર. માર્કેટમાં કેરીની આવક ઘટી અને વેપારીઓએ ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી. વરસાદ બાદ હવામાન સામાન્ય. 3 દિવસ સુધી ચાલેલા વરસાદ બાદ 8મી મી રાત્રિથી ઘણા વિસ્તારોમાં હવામાન સામાન્ય બનવાનું શરૂ થયું. લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો.